when I'm ocean waves. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा? चलो मित्रों, आज આપણે શીખવાનું છે એક્સરસાઇઝ 8.2 નો લાસ્ટ એક્ઝામ્પલ, દાખલા નંબર 12। जो 1 + x⁻m ના વિસ્તરણમાં x² નો સહગુણક 6 હોય તો m નું ધન મૂલ્ય મેળવવાનું છે કે તો m નું ધન મૂલ્ય શું હોય એ વસ્તુ માંગી છે। તો અહીંયા આપણે 1 + x⁻m એનો વિસ્તરણ કરો મિત્રો તો શું આવે mc0 1 ની ગમે એટલી ઘાત હોય 1 એટલે આપણે લખશું નહીં, પેલા પદમાં b ની 0 ઘાત હોય ને એટલે કે x ની 0 ઘાત પ્લસ mc1 x3 घात प्लस mc2 x² प्लस mc3 x³ प्लस अप टू આવશે। હવે હું તો કે આના વિસ્તરણમાં x² નો સહગુણક 6 છે તો આપણે વિસ્તરણમાં x² નો સહગુણક શું આપ્યો છે 6 છે। x² નો સહગુણક mc2 છે ને, mc2 કેટલે mc2 ની કિંમત કેટલી આપેલી છે 6, તો m ની કિંમત શું હોય તે મેળવવાની છે। mc2 નું વિસ્તરણ કરીએ તો m * m-1 ના છેદમાં 2 * 1 = 6, 2 નો અહીં ગુણાકાર થશે મિત્રો તો m * m-1 = આવે 12। तो जो आ बी નો ગુણાકાર 12 ક્યારે થાય તો કે m ની કિંમત હું 4 લઉં, 4 આયા મૂકું અને 4 - 1 એટલે 3 = 12 મળે। તો આમ m ની કિંમત કેટલી હોવી જોઈએ મિત્રો, આમ m = 4 મળવું જોઈએ। આ m ની કિંમત આપણને મળશે મિત્રો 4। ओके, समझी गई બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ।
શું આપેલું છે મિત્રો કે જો a પ્લસ b રેસ ટુ n ના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદો આપ્યા છે અનુક્રમે 729, 7290 અને 30375 હોય તો a b અને n ની કિંમત આપણે મેળવવાની છે કે એની કિંમત શું મળે મિત્રો. તો એના માટે આપણે શું કરશું અહીંયા કે a પ્લસ b રેસ ટુ n નું મિત્રો આપણે વિસ્તરણ કરીએ તો શું આવશે nc0 એની n ઘાત લખેલા પદમાં અને b ની શું હશે 0 હોય પ્લસ પછી આવતું હોય nc1 a રેસ ટુ n માઈનસ 1 into b પ્લસ પછી આવતું હોય nc2 a રેસ ટુ n માઈનસ 2 b સ્ક્વેર પ્લસ પછી આવે nc3 a રેસ ટુ n માઈનસ 3 b ક્યુબ प्लस nc4 a रेस टू n माइनस 4 b ની 4 ઘાત પ્લસ અપ ટુ હશે ncn લાસ્ટ માં પદ એની 0 ઘાત થઈ જાય અને b ની n ઘાત થઈ જાય માટે તો વિસ્તરણ થશે મિત્રો એનું. હવે શું કરે મિત્રો તો આપણે વિસ્તરણના પ્રથમ ત્રણ પદો આપ્યો છે a પ્લસ b રેસ ટુ n ના વિસ્તરણના પ્રથમ ત્રણ પદો અનુક્રમે 729, 7290 અને 30375 છે. તો હવે આપણે શું કરશું મિત્રો તો કે પ્રથમ પદ કેટલું આપ્યું છે 729 nc0 એની n ઘાત b ની 0 ઘાત ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 729 અને સમીકરણ નંબર 1 કે પછી બીજું શું આપ્યું છે મિત્રો બીજું પદ અનુક્રમે 7290 હોય બીજું પદ એટલે nc1 a રેસ ટુ n માઈનસ 1 into b ઇઝ ઇક્વલ ટુ 7290 અને ત્રીજું પદ શું આપ્યું છે અને સમીકરણ નંબર 2 અને ત્રીજું પદ આપ્યું છે મિત્રો nc2 a રેસ ટુ n માઈનસ 2 b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ કેટલા છે 30375. તો a b અને a ની કિંમત મેળવવાની છે અને સમીકરણ નંબર 3 કહેશું. આનું સાદુરૂપ આપો nc0 એટલે 1 b ની 0 મળે તો 1 થાય એટલે કે a રેસ ટુ n બરાબર શું આવશે 729. હવે અહીંયા આપણે શું કહેશું મિત્રો સમીકરણ કાને કહી દઈશું ઓકે. હવે nc1 એટલે n a રેસ ટુ n માઈનસ 1 into b બરાબર થાય 7290. અહીંથી આવેલું સમીકરણ 2 કહીશું. તો આ a રેસ ટુ n માઈનસ 1 એટલે એમ લખાય n into a રેસ ટુ n ના છેદમાં a into b બરાબર 7290. હવે મિત્રો આ a રેસ ટુ n ની કિંમત છે આ એ છેદમાં જશે તો n into nb upon a મળે એની કિંમત nb upon a કરતા કરો તો 7290 ના છેદમાં આવે a રેસ ટુ n. a રેસ ટુ n ની કિંમત સમીકરણ એ કાઈ મૂકી દીધું 7290 ના છેદમાં 729 એટલે કેટલા મળ્યા મિત્રો 10 મળી આપણને અને સમીકરણ નંબર 2 કહીએ nb upon a ની કિંમત કેટલી મળી 10. હવે આનું સાદુરૂપ આપો nc2 એટલે n into n minus 1 ના છેદમાં 2 a રેસ ટુ n minus 2 એટલે a રેસ ટુ n ના છેદમાં a સ્ક્વેર into b સ્ક્વેર is equal to 3375. બેનો અહીં ગુણાકાર થશે મિત્રો તો n into n minus 1 into a રેસ ટુ n into a b સ્ક્વેર upon a સ્ક્વેર એટલે b upon a નો સ્ક્વેર is equal to 2 ગુણ્યા 3375. હવે મિત્રો આપણે શું કરવાનું છે
મિત્રો હવે b upon a ને કરતા કરો તો b upon a બરાબર કેટલા આવે 10 ના છેદમાં n આવે ને તો કિંમત મૂકી દેશું મિત્રો આ n એમને n - 1 એમને a raised to n એટલે 729 b upon a એટલે 10 ના છેદમાં n નો કાઉન્સ ઉપર સ્ક્વેર is equal to 2 ગુણ્યા 30,375 એટલે કે 100 ના છેદમાં કેટલા આવે n સ્ક્વેર આવે n into n minus 1 ગુણ્યા 729 ગુણ્યા 100 ના છેદમાં n સ્ક્વેર is equal to 2 ગુણ્યા 30,375 આ બેના છેદમાં લઈ જઈએ પાઈ n minus 1 ના છેદમાં n વધે n minus 1 ના છેદમાં n is equal to 2 ગુણ્યા 30,375 ના છેદમાં 729 ગુણ્યા 100 એટલે મિત્રો 5 ના છેદમાં 6 જવાબ આવશે કારણ છેદ કેટલો છે 5 ના છેદમાં 6 ને અહીંયા આપણે અંશને છેદ વડે ભાગી નાખીએ તો 1 - 1 upon n is equal to 5 ના છેદમાં 6 આવે વાને સામે લીધી અને આ બાજુ 1 - 5 ના છેદમાં 6 is equal to 1 upon n દસલ્યો 6 માં 5 જઈએ તો 1 ના છેદમાં 6 બરાબર 1 ના છેદમાં n ચોકડી ગુણાકાર કરીએ તો n બરાબર કેટલા મળ્યા મિત્રો 6 તો મિત્રો આપણને n ની કિંમત મળે છે 6 હવે આપણે મિત્રો હજી બે કિંમત મેળવવાની છે બીજી બે કિંમત કઈ મેળવવાની છે તો કે a અને b ની આપણે મેળવવાની હતી તો આના ઉપરથી મળી જાય પરિણામ a raised to n બરાબર 729 આપેલા છે તો a ની 6 ઘાત બરાબર 729 તો 729 છે ને મિત્રો અહીંયા હું આમ 3 ની 6 ઘાત લખી શકું બેના મૂલ્યો ઇક્વલ છે અને બેની ઘાતે સરખી છે તો બેના આધારે સરખાવવા જોઈએ તેથી a બરાબર કેટલા મળશે 3 એટલે કે એની કિંમત મળી ગઈ મિત્રો હવે મિત્રો છે એક જ કિંમત મેળવવાની કઈ મેળવવાની છે b ની b upon a બરાબર શું હતું મિત્રો 10 ના છેદમાં n તો એનો સામે ગુણાકાર કરી નાખો b બરાબર 10 ગુણ્યા a ના છેદમાં n તો 10 ગુણ્યા a ની કિંમત કેટલી છે 3 અને n કેટલો છે 6 3 2 ને 2 5 b ની કિંમત કેટલી મળશે મિત્રો 5 n બરાબર 6 a બરાબર 3 અને b બરાબર મળશે મિત્રો આપણને 5 આમ આપણને ત્રણેય કિંમત મિત્રો પ્રાપ્ત થઈ જશે આમ n બરાબર 6 a બરાબર 3 અને b બરાબર 5 મળે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ
પ્લસ એ એક્સ ની 9 ઘાતના વિસ્તરણમાં x સ્ક્વેર અને x ક્યુબના સહગુણકો સમાન હોય તો એની કિંમત મેળવવાની છે. તો એની કિંમત શું હશે તે માંગી છે. આનું વિસ્તરણ આપ્યું છે 3 પ્લસ ax ની 9 ઘાતના વિસ્તરણમાં x સ્ક્વેર અને x ક્યુબના સહગુણકો સમાન હોય. તો મિત્રો આનું વ્યાપક પદ મેળવી લઈએ. નું વ્યાપક પદ tr+1 is equal to શું આવે ncr. n કેટલો છે 9. ncr એ a raised to n minus r into b raised to r એવું સૂત્ર હતું. માં n અને b ની કિંમત મૂકી દઈએ તો n ની કિંમત કેટલી છે 9cr. a એટલે 3 ની કેટલી ઘાત આવે 9 r. b એટલે ax. ax ની કેટલી ઘાત આવે 9cr એ 3 raised to કેટલા આવે 9 r. તો એની r ઘાત into x ની r ઘાત એમ લખે કેમ કે ax ની r ઘાત છે b ની અલગ અલગ છે r ઘાત લખી નથી. અને પરિણામ નંબર શું કીધું મિત્રો f. હવે આપણે શું કીધું છે મિત્રો x સ્ક્વેર નો સહગુણક is equal to વિસ્તરણમાં x સ્ક્વેર નો સહગુણક is equal to શું છે x ક્યુબ નો સહગુણક. સમાન હોય તો એની કિંમત મેળવવાની છે. સમાન દર્શાવીએ છીએ મિત્રો x સ્ક્વેર અને x ક્યુબ નો સહગુણક. તો આમાં x સ્ક્વેર નો સહગુણક મેળવવો તો r ની કિંમત મારે શું લેવી પડે 2 લેવી પડે. અને વિસ્તરણમાં તો આમાં સીધી 2 લઈ લે. આયુડા છે આટલી વસ્તુ એનો સહગુણક થાય ને કેમ કે x સિવાયનું જે પદ હોય એનો સહગુણક કહેવાય. ઓકે તો આ r ની જગ્યાએ 2 મૂકો તો શું મળે x સ્ક્વેર નો સહગુણક 9c2 3 raised to 9 2 into a એની કિંમત આવી કાઈ નથી મિત્રો એટલે into એનો કેટલો આવશે સ્ક્વેર is equal to x ક્યુબ નો સહગુણક. x ક્યુબ નો સહગુણક મેળવવો તો આ સૂત્રમાં r ની કિંમત કેટલી લેવી પડે 3 લેવી પડે. તો શું મળશે 9c3 3 raised to 9 3 into એની કેટલી ઘાત આવે 3 ઘાત. c2 એટલે શું થશે મિત્રો 9 * 8 ના છેદમાં 2 * f into આ 3 ની કેટલી ઘાત આવે 7 into a square is equal to 9c3 એટલે 9 * 8 * 7 ના છેદમાં 3 * 2 * f એ 3 ની કેટલી ઘાત આવે 6 into a cube થશે મિત્રો. આ 3 ની 6 ઘાત છે ને 3 ની 7 ઘાત તો છેદ તો એક 3 વધશે ને ના છેદ 2 4 તો કેટલા વધે 9 * 4 * 3 અને s સ્ક્વેર આવી જાય છેદમાં એટલે આ એક એ વધે. આ કેટલા વધશે મિત્રો આ તો ઉડી ગયા તો 3 3 અને 3 4 એટલે 3 * 4 * 7 ગુણ્યા a એક વધશે ને એના કરતા કરીએ મિત્રો તો શું આવે 9 * 4 * 3 ના છેદમાં 3 * 4 * 7 આ બે તો ઉડી ગયા તો એની કિંમત મળે 9 ના છેદમાં 7. તો મિત્રો આ આપણે એની કિંમત પ્રાપ્ત થશે એ બરાબર આવે 9 ના છેદમાં 7. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને સમજાઈ ગયો. તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ.
ઘાતના ગુણાકારમાં x⁵ નો સહગુણક મેળવવાનો છે કે x⁵ નો સહગુણક શું થાય તે વસ્તુ આપણે મેળવવાની કીધી છે મિત્રો. તો અહીંયા શું કરશું આપણે આ બે પેલા અલગ અલગ છે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને વિસ્તરણ કરવું પડશે. તો ચાલો આપણે આ મિત્રો ફેરવીને પૂછી શકીએ કે આ બેના ગુણાકારમાં x⁴ નો સહગુણક શું થાય, x⁴ નો સહગુણક શું થાય, x⁴ નો, x⁴ નો, x⁵ નો. આનું મેક્સિમમ જેટલી ઘાત હોય ને ત્યાં સુધી આપણે પૂછી શકીએ એનો સહગુણક શું થતો હોય. એટલે સમજીને તૈયાર કરવો, એમને ખાલી યાદ રાખવાનું નથી. ઓકે, તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પહેલા તો સૌપ્રથમ તો બેનું વિસ્તરણ કરી નાખશું દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને. જે થશે તે 1 + 2x ની 6 નું વિસ્તરણ કરતા આવડે છે તો કરી નાખશું. અને 1 ની ગમે એટલી ઘાત હશે મિત્રો, 1 એટલે આપણે ધ્યાનમાં લેતા નથી. ઓકે, આ થઈ ગયું મિત્રો આનું વિસ્તરણ. એટલે જે આપણે લખવું હતું ને 6 છે 0, 2 ની 0 ઘાત એટલે આ બેને અલગ અલગ ઘાત કરી નાખો. ઓકે, તો અહીંયા તો x ની 0 ઘાત જ આવશે પ્લસ 6c1 * 2 * x ની 1 ઘાત પ્લસ 6c2 2 નો સ્ક્વેર એટલે 4 * x² प्लस 6c3 અહીંયા 2 ક્યુબ એટલે 8x³ प्लस અહીંયા 6c4 2 ની 4 ઘાત એટલે 16 x ની 4 ઘાત प्लस અહીંયા 6c5 2 ની 5 ઘાત એટલે 32 x ની 5 ઘાત प्लस 6c6 2 ની 6 ઘાત એટલે 64 x ની 6 ઘાત. વાળું વિસ્તરણ કરીએ મિત્રો 1 - x ની 7 ઘાત. ચાલો આ રીતે સ્ટાર્ટ કરશું. અહીંયા 7c0 એની કિંમત 1 છે એટલે ધ્યાન બનાવી લઈએ. તો 7c0 પહેલા પદમાં -x ની 0 ઘાત પ્લસ 7c1 -x ની 1 ઘાત પ્લસ 7c2 -x નો સ્ક્વેર એમ કરતા જઈએ. ઓકે, 7c7 સુધી. તો 7c0 એટલે શું થશે મિત્રો 1. તો પણ એમને રાખશું કે -x ની 0 ઘાત x ની 0 ઘાત બે 1 જ થાય ને. અહીં માઈનસ નિશાની અહીં ગુણાઈ જશે આગળ. ઓકે, -7c1 x ની 1 ઘાત અહીં -x નો વર્ગ લખો કે x નો વર્ગ એ બે એક જ થાય ને. માઈનસ નો વર્ગ એટલે પ્લસ થઈ જાય. તો પ્લસ 7c2 x અહીં માઈનસ નિશાન -1 નો ઘન એટલે માઈનસ આગળ આવી જાય. -7c3 x³ અહીં -x ની 4 ઘાત એટલે પ્લસ થઈ જાય. 7c4 x ની 4 ઘાત -x ની 5 ઘાત એટલે માઈનસ નિશાની આગળ જાય. -7c5 x ની 5 ઘાત અહીં -x ની 6 ઘાત એટલે ધન થાય. +7c6 x ની 6 ઘાત અહીં -x ની 7 ઘાત એટલે માઈનસ નિશાની આગળ આવી જાય. -7c7 x ની 7 ઘાત હવે આ બેના ગુણાકારમાં x ની 5 ઘાતનો સહગુણક મેળવવાનો છે.
1 માઇનસ x ની 7 ઘાત ના ગુણાકારમાં x ની 5 ઘાતનો સહગુણક x ની 5 ઘાત આ બેના ગુણાકાર કરવાનો. ગુણાકાર કેવો કરવાનો કે સહગુણક આપણે જોઈએ છે x ની 5 ઘાત એટલે x ની 0 ઘાતનો હું ક્યાં પદ એને ગુણાકાર કરું તો x ની 5 ઘાત જ રહે તો કે આ પદ એને કરાય x ની 5 ઘાત અને x ની 0 ઘાતનો ગુણાકાર કરો તો x ની 5 ઘાત જ રહે. એનો સહગુણક શું છે તો કે -7c5 ને 6c0 તો આ શું આવશે -7c5 અને 6c0. હવે આ પદનો ક્યાં પદ એને ગુણાકાર કરો તો x ની 5 ઘાત થઈ ગયો આ બી આ x ની 1 ઘાત ને x ની 4 ઘાત એટલે x ની 5 ઘાત તો એના સહગુણકો લખો તો શું આવે 7c4 6c1 into 2. હવે x સ્ક્વેર નો કેને કરવો પડે તો કે x ક્યુબ એને કરવો પડે તો થાય x ની 5 ઘાત તેના સહગુણક લઈએ પણ આ જો માઈનસ નિશાની છે એટલે આગળ લઈએ -7c3 6c2 4. હવે x ને હવે અહીં આપણે કઈ ઘાત લેવું x સ્ક્વેર નો છે આપણે પદ નહીં કરો x ક્યુબ હવે x ક્યુબ નો પાછો x સ્ક્વેર એને કરવો પડે એટલે x ની 5 ઘાત થાય તો આ બેનો શું થાય સહગુણક પ્લસ 6c3 8 અને 7c2 और 6 आया x ની 4 ઘાત ને x ની 1 ઘાત એને કરવો પડે તો માઈનસ નિશાની આવશે પ્લસ માઈનસ માઈનસ થાય 7c1 6c4 અને 16 અને આ x ની 5 ઘાત ને x ની 0 ઘાત એને કરવો પડે તો શું હશે પ્લસ 6c5 32 અને 7c0. આ રીતના મિત્રો આપણે કરવો પડશે ગુણાકાર. હવે x ની 6 ઘાતનો ના થાય x ની 0 ઘાત એટલે તો આપણે x ની 5 ઘાતનો સહગુણકનો ગુણાકાર મેળવવો છે ને બેના વિસ્તરણ તો x ની 6 ઘાતનો આપણે નથી વાગ્યો એટલે એ વસ્તુ આપણે કરાય નહીં. ચલો વિસ્તરણ કરી નાખશું. અહીંયા આવે 7c5 ની કિંમત કોને સમાન 7c2 એટલે 7 ગુણ્યા 6 ના છેદમાં 2 ગુણ્યા 1 અને 6c0 ની કિંમત 1 પ્લસ 7c4 ની કિંમત કેના સમાન હોય તો એમનો મતલબ 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 નીચે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6c1 એટલે 6 ને into 2 માઈનસ નિશાન 7c3 એટલે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 6c2 એટલે 6 ગુણ્યા 5 ના છેદમાં 2 ગુણ્યા 1 ગુણ્યા 4 પ્લસ 6c3 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ના છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 8 અને 7c2 એટલે 7 ગુણ્યા 6 ના છેદમાં 2 ગુણ્યા 1 માઈનસ નિશાન પાછું 7c1 એટલે 7 into 6c4 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ના છેદમાં 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 into 16 પ્લસ 65 એટલે 65 ની કિંમત 61 ને સમાન હોય એટલે 6 into આવશે 32 7c0 એટલે હવે 1 2 3 એટલે -21 પ્લસ 12 બાદ ગયા 2 2 10 42 એટલે 420 આવશે અહીંયા માઈનસ 6 6 ગયા 2 એટલે 10 આવ્યા 10 ગુણ્યા 30 એટલે 300 ગુણ્યા 7 2100 આવ્યા તો -2100 મળશે આપણને. પછી આપણે જોશું અહીંયા 6 6 ગયા 2 3 એટલે 5 ચોક 20 20 ગુણ્યા 1 ગુણ્યા 8 કરવાના છે
20 ગુણ્યા 21 ગુણ્યા 8 આપણે કરશું એટલે 3360 3360 મળશે. ઓકે ને હવે આપણે ભાગાકાર કરવાનો છે. પ્લસ 21 ગુણ્યા 5 ગુણ્યા 16 કરવાનો છે આપણે, એટલે કે આપણને મળશે મિત્રો એનો ગુણાકાર 1680 માઈનસ 1680 ને પ્લસ 32 ગુણ્યા 6 એટલે 192. તો મિત્રો આ બધાનો સરવાળો બાદબાકી કરવામાં આવે તો આપણને મળશે 171. આ આપણો ફાઇનલ આન્સર છે મિત્રો. આમાં x ની 5 ઘાતનો સહગુણક શું મળે? 171. આમ x ની 5 ઘાતના આ વિસ્તરણના ગુણાકારમાં x ની 5 ઘાતનો સહગુણક 171 મળે. ઓકે, ચાલો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? સમજાઈ ગયું વ્યવસ્થિત? અમે ગમે તે મિત્રો માગી શકીએ x ની 4 ઘાતનો સહગુણક ભાગે 2 ના મિશ્રણના ગુણાકારમાં x ની 4 ઘાતનો. તો અહીંયા 4 સુધી જ જવાનું મિત્રો, તો 5 સુધી નહીં જવાનું. તો આનો ગુણાકાર આનો x ની 4 ઘાતનો માંગ્યો તો આ 0 ઘાતનો આ 4 ઘાત આવે, પછી આ 1 ઘાતનો 3 ઘાત આવે, આ x ની 2 ઘાતનો x ની 2 ઘાત આવે, x ની 3 ઘાતનો x ની 1 ઘાત આવે, અને x ની 4 ઘાતનો x ની 0 ઘાત આવે. તો અહીંયા સુધી જ જવાનું. એ આગળ આપણે બધા ભૂલી જવાના મિશ્રણના. એ રીતના ગુણાકાર કરવાનો. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? 3 ઘાતનો માંગ્યો હતો, આ 0 નો 3 ઘાત આવે, 1 નો 2 ઘાત આવે, 2 નો 1 ઘાત આવે, અને આ 2 નો આ 0 ઘાત આવે. એટલો જ થાય ગુણાકારમાં x સ્ક્વેર નો સહગુણક માંગ્યો હતો. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મિત્રો આપણે નાનો એવો દાખલો ગણી લઈશું. સમય નાનો ટૂંકો છે આપણી માટે. દાખલા નંબર 7 જોશું મિત્રો કે વિસ્તરણના પ્રથમ 3 પદોનો ઉપયોગ કરી 0.99 ની આશરે કિંમત મેળવો.
શું કહે છે મિત્રો? વિસ્તરણના પ્રથમ 3 પદોનો ઉપયોગ કરી 0.99 ની 5 ને આશરે કિંમત આપણે મેળવવાની છે કે આશરે કિંમત કેટલી હોય તે માંગી છે. તો શું કરે મિત્રો? અહીંયા 0.99 ની 5 લાય હું આપણે 1 - 0.01 ની 5 લખાય. 1 માંથી 0.01 કાઢી નાખો એટલે 0.99 મળશે ને મિત્રો. હવે એની કિંમત કેટલી છે? 1 b ની આવશે -0.01 અને n ની આવશે 5. એની કિંમત 1 છે એટલે 1 ની ગમે એટલી ઘાત હોય એ આપણે ધ્યાનમાં લેશું નહીં. તો ચાલો વિસ્તરણ શું આવે? 5c0 પેલા પદમાં -0.01 ની 0 ઘાત આવે. તો ચાલો 5c 5 સુધી જવાનું છે આપણે પ્લસ 5c1 -0.01 ની 1 ઘાત પ્લસ 5c2 -0.01 નો સ્ક્વેર પ્લસ 5c3 -0.01 નો ક્યુબ પ્લસ 5c4 -0.01 ની 4 ઘાત પ્લસ 5c5 -0.01 ને 5 ઘાત. IC0 એટલે 1 અને આની 0 ઘાત એટલે 1 થાય. હવે -0.01 ની 1 ઘાત માઈનસ નિશાની તો આગળ આવી જાય. IC1 એટલે 5 0.01 IC2 એટલે 5 × 4 ના છેદમાં 2 × 1 આનો સ્ક્વેર કરો એટલે કેવો આવશે? 3 આવે કિંમત. કેટલા આવશે તો 0.0001 આમ આવશે મિત્રો. કે આમ અપ તો આપણે બધાયનું આપણે સાદું રૂપ આપી દેવાનું રહેશે મિત્રો. ઓકે, તો આ 1 માઈનસ 5.01 પ્લસ આ કેટલા આવ્યા છે એટલે તો 10 એટલે કે 0.001 તે પ્લસ અપ તો કેટલાક પદો. આ રીતે મિત્રો સરવાળો કરવામાં આવશે આ પાંચેય પદનો એટલે 0.951 આપણને પ્રાપ્ત થશે. આની આશરે કિંમત કેટલી હશે? સરવાળો 0.951. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? એ જ રીતે તમે સાદું આપી દેવાનું 5c3 5c4 અને 5c5. ઓકે, ચાલો મિત્રો આપણે સમય પૂરો થયો છે તો આટલું રાખશો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આગળ વધીએ. ઓકે.